નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો દેશ. સમાચારોની શરૂઆત કરીએ આપણે ઉત્તર પ્રદેશના લખનૌથી. તો યોગી સરકારે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં ક્યાંક પણ ખાતરની કોઈ સમસ્યા કે અછત નથી. ખેડૂતો માટે પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ છે. સરકારે બિનજરૂરી ખાતરનો સંગ્રહ ન કરવાની અપીલ કરી છે અને સાથે જણાવી દે કે કૃષિ વિભાગે તમામ 18 વિભાગોમાં ખાતરની ઉપલબ્ધતા અને વેચાણ અંગે માહિતી આપી છે. ખરીફ સિઝન 2024માં સમયગાળા 18 ઓગસ્ટ સુધીમાં 36.76 લાખ મેટ્રિક ટન ખાતર વેચાયું હતું અને જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં 42.64 લાખ મેટ્રિક ટન ખાતર વેચાયું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ખેડૂતોને ખાતરનો સંગ્રહ ન કરવાની અપીલ કરી હતી અને જેટલું ખાતર જોઈએ તેટલું જ લ્યો, જ્યારે જરૂર હોય ત્યારે ખાતર લો અને દરેક જિલ્લામાં ફરિયાદ સેલ છે. કોઈ પણ સમસ્યાના કિસ્સામાં જાણ કરો. મુખ્યમંત્રીએ ખાતરનું વધુ પડતું મૂલ્ય અને કાળા બજાર કરનારાઓને કડક ચેતવણી પણ આપી છે અને તેમણે જિલ્લામાં તૈનાત અધિકારીઓને સમયાંતરે નિરીક્ષણ કરવા અને ખેડૂતો સાથે વાતચીત કરવા અને સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે નિર્દેશો પણ આપ્યા છે. કૃષિ વિભાગે જણાવ્યું હતું કે રાજ્યમાં ખાતરની કોઈ અછત નથી. સમાચારોમાં આગળ હવે આપણે વાત કરીએ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરની. તો શાહજહાંપુર જિલ્લાના જલાલાબાદનું નામ બદલીને હવે પરશુરામપુરી કરવામાં આવ્યું છે. આ સંદર્ભે ગૃહ મંત્રાલય તરફથી એક પત્ર જારી કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે આ અંગે કેન્દ્રીય રાજ્યમંત્રી જીતિન પ્રસાદે ગૃહમંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે શાહજહાંપુરના જલાલાબાદનું નામ બદલીને પરશુરામપુરી કરવાની મંજૂરી આપવા બદલ ગૃહમંત્રી અમિત શાહનો આભાર અને કૃતજ્ઞતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં લેવાયેલા આ નિર્ણયથી સમગ્ર સનાતની સમાજને ગર્વ થયો છે. રાજ્ય સરકારે જલાલાબાદનું નામ બદલીને પરશુરામપુરી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. રાજ્યના મુખ્ય સચિવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સચિવને પત્ર મોકલીને ટૂંક સમયમાં નામ બદલવાની મંજૂરીની અપેક્ષા રાખી હતી. ત્યારે ગૃહ મંત્રાલયે આને મંજૂરી આપી છે. તાજેતરમાં રાજ્યના મુખ્ય સચિવ દ્વારા કેન્દ્રીય ગૃહ સચિવને એક પત્ર મોકલવામાં આવ્યો હતો અને જેમાં કહેવામાં આવ્યું હતું કે જલાલાબાદ ભગવાન પરશુરામનું જન્મ સ્થળ છે. ત્યાં ભગવાન પરશુરામનું ખૂબ જૂનું ઐતિહાસિક મંદિર પણ છે અને તેથી જલાલાબાદનું નામ બદલીને પરશુરામપુરી કરવાની માંગ કરવામાં આવી છે. નગરપાલિકા પરિષદે માર્ચ 2018 અને સપ્ટેમ્બર 2023માં બોર્ડ મિટિંગમાં માંગણીના પ્રસ્તાવોનો પણ પસાર કર્યા હતા. ત્યારે એપ્રિલમાં શાહજહાંપુરના ડીએમએ બોર્ડ મિટિંગમાં પસાર થયેલા પ્રસ્તાવને જોડીને નામ બદલવાની ભલામણ સાથે સરકારને પત્ર મોકલ્યો હતો. तो पूछो मत, खुशी इतनी है कि संघर्ष और मेहनत करने के बाद जब परिणाम निकल करके सार्थक आता है तो खुशी में तो खुशी के आंसू आते हैं. सर्वप्रथम तो भगवान परशुराम जी की अनुकंपा हम सब पर बनी रहे. आज जलालाबाद का नाम परशुरामपुरी हुआ. मैं कोर्ट से बाहर निकला, मुझे सूचना मिली, हृदय गदगद है और गर्व की अनुभूति हो रही है. बहुत अच्छा हुआ. इसके लिए पूरे क्षेत्र में जनता में खुशी की लहर है. पूरे जलालाबाद 132 विधानसभा में पूरे जिले में और ब्रज क्षेत्र में लहर है. चूँकि भगवान परशुराम पूरी नाम होना ये हम लोगों के लिए गौरव की बात है. यानी काफ़ी दिक्कतें आएंगी, लिखने पढ़ने में भी आएंगी और हालात के हिसाब से भी बड़ी दिक्कतें आएंगी. उसके साथ साथ अगर साथ में शामिल कर लिया जाए जलालाबाद भी तो बेहतर रहेगा. जी, वैसे तो ये काफ़ी समय से लंबे से प्रस्तावित था. इसमें कई लोग मांग उठा रहे थे परशुरामपुरी करने के लिए, लेकिन अगर ये प्रस्ताव पास हुआ है तो वैसे तो नाम से तो कोई प्रॉब्लम नहीं है. जो भी हो जाए उसका पुराना नाम हो जाएगा, भगवान परशुराम के नाम पे हो जाएगा. बाकी ये है कि डॉक्यूमेंट्स वगैरह में थोड़ी बहुत परेशानियाँ आएंगी इसको लेकर के. इससे बदलाव ये होगा कि परशुरामपुरी जो रखा गया है उसमें जो जलालाबाद जो लोगों मतलब राशन कार्ड में और पहचान पत्र में और मतलब नगर पालिका में जलालाबाद अभी मतलब है, तो अब वो परशुराम मतलब पूरी जो बदला गया है उसमें थोड़ी प्रॉब्लम आ जाएगी इसमें. तो ये है कि उसमें थोड़ी दिक्कत परेशानी आएगी और हमारे ख्याल से नाम तो सही है परशुरामपुरी. बैंक के खाते हैं जो भी हैं इनमें सब में नाम बदले जाएंगे. आधार कार्ड है, पैन कार्ड है या दुकान का नाम है, इनमें सब में दिक्कतें आएंगी. लिखा पढ़ी में स्कूल में बच्चों के दाखिले होते हैं उनमें सब में दिक्कतें आएंगी. सब चीज़ बदलने में यही सब है.
સમાચારોમાં હવે આગળ આપણે વાત કરીએ ઉત્તર પ્રદેશના બરેલીની તો બરેલી જિલ્લાના ઇસ્લામિયા ઇન્ટર કોલેજ ગ્રાઉન્ડમાં યોજાઈ રહેલા 3 દિવસીય 107મા ઉર્સ એ રજવીમાં હાજરી આપવા આવેલી કેટલીક જાયરીનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જણાવી દી કે તેઓ સરપંચ જુદા જેવા ઉશ્કેરણીજનક નારા લગાવતા જોવા મળી રહ્યા છે। આ વિડીયો મંગળવારે બરેલી શહેરના કોતવાલી વિસ્તારમાં જૂના રોડવેજ બસ સ્ટેન્ડ નજીકનો હોવાનું કહેવાય છે। પોલીસે આ અંગે થયેલી ફરિયાદની નોંધ લીધી છે અને આવી ઉશ્કેરણીજનક પોસ્ટથી બચવા માટે પણ અપીલ કરવામાં આવી છે। આલા હજરતના ઉર્સમાં ભાગ લેવા માટે લાખો જાયરીન બરેલી પહોંચી રહ્યા છે અને તે દરમિયાન પરસ્પર સુમેળ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ વિડીયો વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ દ્વારા બરેલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને કાર્યવાહીની માંગ કરી છે। આ વિડીયો પર પ્રતિક્રિયા આપતા ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રજવીએ કહ્યું કે આવા ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર સંપૂર્ણપણે ખોટા છે। આવા કૃત્યો સામાજિક સુમેળ બગાડે છે અને તેને બંધ કરવા જોઈએ। તેમણે સૂત્રોચ્ચાર કરનારાઓને મૂર્ખ ગણાવ્યા અને આવા કૃત્યોથી બચવા માટે અપીલ કરી છે। એરિયા ઓફિસર ફર્સ્ટ આશુતોષ શિવમે કહ્યું કે વાયરલ વિડીયોની તપાસ શરૂ કરવામાં આવી છે। વિડીયો જૂના રોડવેઝ બસ સ્ટેન્ડનો હોવાનું જાણવામાં આવી રહ્યું છે અને તેની સત્યતા અને સમયની પુષ્ટિ કરવા માટે નજીકના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે। તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે અને અહીં વહીવટી તંત્રે લોકોને સોશિયલ મીડિયા પર અફવાઓ અને અપ્રમાણિત સામગ્રી શેર ન કરવાની અપીલ કરી છે। हिंदुस्तान में सरतन से जुदा का नारा ये पाकिस्तान से प्रमोट होकर के आया और फिर उसके बाद भारत के उलमा ने और मुस्लिम दानिश्वरों ने इसका विरोध किया और काफ़ी हद तक लगभग 95% इसमें कामयाबी मिली कि नौजवान तबका नहीं लगाने लगा, वरना ईद मिलादुन्नबी के जुलूस हो या और भी मजहबी जलसे जुलूस हो उसमें कसरत से बड़ी तादाद में लगाया जाता। સમાચારોમાં આગળ હવે આપણે વાત કરીએ રાજસ્થાનના જયપુરની તો હાઉસિંગ બોર્ડ દ્વારા 5 નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જે રાજ્યમાં રહેતા લોકો માટે ઘર રાખવાનું સ્વપ્ન પૂર્ણ કરશે। શહેરી વિકાસ, સ્વાયત્ત શાસન અને ગૃહ નિર્માણ મંત્રી જાવરસિંહ ખર્રાએ આ યોજનાઓ શરૂ કરતી વખતે કહ્યું કે આ ફક્ત બાંધકામ નથી, પરંતુ રાજ્યના લોકો માટે સલામત અને આરામદાયક જીવન તરફ એક પગલું છે। ખર્રાએ જણાવ્યું હતું કે આ 5 ખાસ નોંધણી યોજનાઓ હેઠળ કુલ 667 ઘરો ફ્લેટ્સ બનાવવામાં આવશે અને જે ઉદયપુર, બારણ, બુંદી, ધોલપુર અને બાડમેર જેવા જિલ્લાઓમાં સામાન્ય લોકોને વધુ સારો આવાસ વિકલ્પ આપશે। તેમણે વધુમાં કહ્યું કે બધી યોજનાઓ સમયસર, પારદર્શક અને ગુણવત્તાયુક્ત રીતે વિકસાવવામાં આવશે, જેથી લાભાર્થીઓને આધુનિક જીવનની તમામ સુવિધાઓ મળી શકે। रोटी, कपड़ा और मकान, ये हर व्यक्ति की मूलभूत आवश्यकताएं होती हैं। मकान के मामले में अगर कोई नियोजित तरीके से आवासीय योजना बसे जिसमें सारी सुविधाएं उपलब्ध हों, तो वो व्यक्ति के जीवन को और बेहतर बनाती है। हमारा दुर्भाग्य ये रहा कि अनियोजित तरीके से बहुत सी कॉलोनियाँ बसी, निर्मित हुई और उनमें कई तरह की समस्याएं उत्पन्न हुई। सरकार लगातार इस दिशा में भी काम कर रही है कि जो अनियोजित तरीके से कॉलोनियाँ बस गई उनमें मूलभूत सुविधाएं किस प्रकार उपलब्ध करवाई जा सकती हैं, हम इस दिशा में भी काम कर रहे हैं। और नियोजित तरीके से आवासीय कॉलोनियाँ बसें, इसके लिए हम हमारे चाहे विकास प्राधिकरण हो, चाहे नगर विकास न्यास हो, चाहे नगर निगम हो, चाहे नगर परिषदें हों, चाहे नगर पालिकाएँ हों और चाहे हमारा राजस्थान आवासन मंडल हो, उसके माध्यम से भी हम प्रयास करें कि अधिक से अधिक योजनाएं हम आम जन की समक्ष प्रस्तुत करके उन्हें एक नियोजित कॉलोनी में अपना आवास निर्माण करने का या अपना आवास खरीदने का अवसर प्रदान करें।
તો સમાચારોમાં હવે બીજી તરફ આપણે વાત કરીએ જયપુરની જ તો દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થી મહાપર્વની 27 ઓગસ્ટના રોજ જયપુરના મોતી ડુંગરી ગણેશ મંદિરમાં ઉજવવામાં આવશે અને જેના માટે જન્મોત્સવના ઘણા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે 9 દિવસના આ ઉત્સવની શરૂઆત આજે મોદકના ઝાંખી સાથે કરવામાં આવી છે ભગવાન ગણપતિને 251 કિલો વજનના 2 વિશાળ મોદક અર્પણ કરવામાં આવ્યા હતા जयपुर થી हमारा संवाददाता प्रसाद यादव નો આ જુઓ ખાસ અહેવાલ। आगामी 27 तारीख को भगवान श्री गणेश के जन्मोत्सव को लेकर जो है मोती डूंगरी मंदिर में खासा इंतजाम देखने को मिल रहे हैं। जो 9 दिवसीय जो जन्मोत्सव के कार्यक्रम है उनका आज यानी कि बुधवार से श्री गणेश कर दिया गया है। आगामी 9 दिन तक जो है ये कार्यक्रम चलने वाला है। आज से इसका यानी कि 20 अगस्त से मोदकों की झांकी के साथ इसका शुभारंभ कर दिया गया है। तस्वीरों में मैं आपको दिखा रहा हूँ कि किस तरीके से यहाँ पर बड़ी संख्या में मोदकों की झांकी से भगवान श्री गणेश के जो जन्मोत्सव कार्यक्रम है उनका आगाज कर दिया गया है। साथ में जो है यहाँ पर 251 किलो के यानी कि 251 का एक और 251 का दूसरा दो जो है विशेष 251 किलो के मोदक बनाए गए हैं। दो जो आज जो है इस झांकी का विशेष आकर्षण का केंद्र है। जो लोग हैं वो इसको देखने के लिए खास तौर से क्योंकि ये विशाल मोदक है जिसको देखने के लिए लोग दूर दूर से यहाँ पर पहुंचे हैं। जिस तरीके से आज से यहाँ पर जन्मोत्सव का शुभारंभ हुआ है लंबी लंबी कतारें भारी भीड़ लोगों की देखने को मिल रही है। वहीं बात करें कि अब आगामी 28 तारीख तक लगातार इसी तरीके से जो है यहाँ पर कार्यक्रम चलने वाले हैं। अब आज से जो है मोदकों की झांकी के साथ इसका शुभारंभ कर दिया गया है और 21 अगस्त को जो है कल पुष्प नक्षत्र में भगवान श्री गणेश का पंचामृत से अभिषेक किया जाएगा और उसके साथ ही यहाँ पर 501 महिलाएं हैं वो कलश यात्रा के दौरान यहाँ पर कलश लेकर पहुंचेगी और उस अभिषेक में उन कलशों को जो है शामिल किया जाएगा। वहीं 22 अगस्त को यानी कि इस उत्सव के आज से इसका शुभारंभ कर दिया गया है। 21 को पुष्प नक्षत्र में जो है कलश यात्रा यहाँ पर अभिषेक किया जाएगा और यहाँ पर उसके बाद में 22 अगस्त को शाम 7 बजे मंदिर परिषद में ध्रुपद गायन कार्यक्रम होगा क्योंकि इस तरीके की मान्यता बताई जाती है कि भगवान श्री गणेश को ध्रुपद गायन सबसे प्रिय है जिसके कारण इस दिन भजन संध्या ध्रुपद गायन के साथ शुरू की जाएगी और उसके बाद आगामी जो है 3 दिन यानी कि 23, 24, 25 की शाम को कथक नृत्य का कार्यक्रम रखा जाएगा और 26 तारीख को क्योंकि हर बार आमजन यहाँ पर लंबे इंतजार के बाद पहुँचते हैं और उनको इस दिन का खासा इंतजार होता है क्योंकि इस दिन यहाँ पर मेहंदी पूजन व सिंजारे का कार्यक्रम होता है और उसके बाद में जो भगवान श्री गणेश के भक्तगण हैं उनको वो मेहंदी वितरित भी की जाती है जिसको लेने के लिए यहाँ पर बड़ी संख्या में लोग पहुँचते हैं। हालांकि 27 अगस्त को जो है जन्मोत्सव के दर्शन होंगे और उसके बाद में 28 अगस्त को भगवान श्री गणेश जो है नगर भ्रमण पर निकलेंगे जिसको लेकर अलग अलग जो है झांकियां सजाई जाएगी और फिर अलग रूट से होते हुए भगवान श्री गणेश नगर भ्रमण पर निकलेंगे। तो कहे कि जिस तरीके से ये 9 दिवसीय जन्मोत्सव का कार्यक्रम रखा गया है उसके लिए विशेष करके आज से इसका आगाज कर दिया गया है और बुधवार का दिन है। भगवान श्री गणेश का जो है बुधवार का दिन माना जाता है और मोदकों की झांकी के साथ आज इसका शुभारंभ किया गया है। कैमरा पर्सन तनुज शर्मा के साथ मैं प्रशांत यादव, इंडिया न्यूज जयपुर। चलो तो समाचारों में आगळ હવે આ તરફ આપણે વાત કરીએ તો એશિયા કપ 9 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પણ ફાઇનલ થઈ ગઈ છે અને આ અંગે સતત ચર્ચાઓ થઈ રહી છે। કેટલાક લોકો કહે છે કે છેલ્લા કેટલાક દિવસોમાં બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ ક્રિકેટ મેચ ન થવી જોઈએ। લોકોનું આ વિશે શું કહેવું છે આ જો જયપુરથી અમારા સંવાદદાતાનો એક ખાસ અહેવાલ। आगामी 9 सितंबर से एशिया कप की शुरुआत होनी है और उसके लिए भारत टीम और पाकिस्तान के बीच में जो मुकाबला होना है उसको लेकर लगातार जो है चर्चाएं बनी हुई है। मगर ऐसे में जहां आमजन है कुछ आमजन ये विरोध भी कर रहे हैं कि अब जिस तरीके की तनावपूर्ण स्थिति 2 देशों के बीच में पिछले दिनों बनी उसके बाद में भारत और पाकिस्तान का क्रिकेट मैच नहीं होना चाहिए, ऐसा कुछ आमजन का कहना है। मगर जो एथलीट है जो क्रिकेटर्स है जो खुद क्रिकेट खेलते हैं और उस मुकाम पर पहुंचने के लिए लगातार जो है परिश्रम भी कर रहे हैं उनसे ऐसे में जानना जरूरी हो जाता है कि उनका क्या सोचना है कि जिस तरीके से आमजन ये कह रहे हैं कि अब जो है पाकिस्तान के साथ क्रिकेट नहीं खेला जाए। आप एक प्लेयर है, आप लोग भी दिन रात प्रैक्टिस करते हैं, क्रिकेट खेलते हैं, क्या आप किस तरीके से देखते हैं?
मैं इस तरीके से देखता हूँ कि लड़ाई वगैरह जो होती है वो अपनी जगह है और स्पोर्ट्स एक अपनी जगह है। ऐसे में स्पोर्ट्स कैंसिल करके क्या फ़ायदा है, किसी का फ़ायदा नहीं है, तो खेलना चाहिए। मैं खेलना चाहिए, मतलब आपका क्या सोच? खेलना चाहिए, आज नहीं तो कल एक ना एक मैच तो खेलना ही है। तो एशिया कप भी बहुत एक अच्छा बहुत बड़ा टूर्नामेंट है, तो ज़रूर इसको खेलना चाहिए और एशिया कप को घर लाके उनको मुंहतोड़ जवाब देना चाहिए। मगर लोग ये कह रहे हैं कि अब कोई भी मैच है ना जो पाकिस्तान के साथ नहीं खेला जाए, क्या संभव है? नहीं, ये संभव नहीं है, क्योंकि अगर कभी फाइनल्स में सेमी क्वार्टर फाइनल्स में से पाकिस्तान जीत गया या इंडिया वहाँ से क्वालिफाई करके इंडिया आ रहा है, पाकिस्तान आ रहा है, पर खेलना तो पड़ेगा। वहाँ पे आप अगर ड्रॉप आउट करोगे तो फिर आप ट्रॉफी लूज कर जाओगे वहाँ पे, तो खेलना तो पड़ेगा। आपका क्या कहना? अब जैसा कि अभी हुआ था, तो अब ऐसा तो हो नहीं सकता कि मैच कैंसिल हो जाए। मैच तो होएगा ही, अब कुछ भी हो जाए। तो एक बड़ा टूर्नामेंट है, इसमें तो ऐसा है क्या मैच उस तरीके से हो पाएगा? पहले जिस स्पोर्ट्स स्पिरिट के साथ खेला करते थे दो देशों के जो बीच में क्रिकेट मैच होता था, और कहे कि पूरी दुनिया विशेष करके जिस दिन भारत और पाकिस्तान का मैच होता था वो जरूर देखा जाता था। वो तो देखा तो अभी भी जाएगा होने में तो, लेकिन जो चीज़ें पहले होती थी वो अब थोड़ी कम होने लगेगी उसमें, तो उसके रिलेटेड थोड़ा मुश्किल है। देखिए हमारे साथ यहाँ पे कुछ महिला प्लेयर्स भी हैं, इनसे भी बात करेंगे। आप किस तरीके से देखते हैं कि जिस तरीके से पिछले दिनों जो तनावपूर्ण स्थिति दो देशों के बीच में घटित हुई, उसके बाद जो है अब आगामी दिनों में दो देशों के बीच में क्रिकेट मैच खेला जाना चाहिए? खेला जाना चाहिए। खेला जाना चाहिए। तो फिर कुछ आमजन है वो मना कर रहे हैं कि नहीं, ऐसा क्यों, कि क्यों, किस सोच के साथ वो मना? किसी भी सोच के साथ करे, बट लड़ाई अपनी जगह है, स्पोर्ट्स खेलना चाहिए वैसे, यानी कि मैच होना चाहिए। होना चाहिए। जी बिल्कुल। देखिए जिस तरीके से इनका ये कहना है, इन सभी का, ये खुद प्लेयर्स है और जो है क्रिकेट की प्रैक्टिस करते हैं, और इनका ये कहना है कि जो लड़ाई हुई है पिछले दिनों, जिस तरीके की स्थिति दो देशों के बीच में बनी, वो अपनी जगह है, मगर स्पोर्ट्स अपनी जगह है। स्पोर्ट्स में ये सब चीज़ों को इन्वॉल्व नहीं करना चाहिए, और दोनों देशों को आगामी जो एशिया कप है उसमें जो है मैदान में उतरकर पारी जरूर खेलनी चाहिए। कैमरा पर्सन राकेश गुप्ता के साथ मैं प्रशांत यादव, इंडिया न्यूज़, जयपुर। સમાચારોમાં હવે આ તરફ આપણે આગળ વાત કરીએ ડાંગની, તો ડાંગ જિલ્લા ડેમ બચાવ સંઘર્ષ સમિતિએ ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ આદિવાસી સમાજની પોલીસના દમન વિરુદ્ધ આક્રોશ રેલી નીકાળી હતી। મામલતદારને આવેદનપત્ર આપી અને પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવા અરજી કરી હતી। અને જણાવી દઈએ કે આ રેલીમાં ડાંગના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી પણ જોડાયા હતા। ગત 14 તારીખના રોજ પાર તાપી રિવર લિંકના વિરોધમાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ડેમ બચાવ સંઘર્ષ સમિતિએ ધરમપુર ખાતે રેલીનું આયોજન કર્યું હતું। ત્યારે આ રેલીમાં જોડાવા માટે જઈ રહેલા ડાંગના આદિવાસી સમાજના લોકોને ડાંગ પોલીસે રોકી રાખ્યા હતા। લોકોની ગાડીઓની ચાવી લઈ લેવામાં આવી હતી। કેટલાક નેતાઓને ટીંગાટોળી કરીને અટકાયત પણ કરવામાં આવી હતી। અને ત્યારે પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે મોટા પાયે ઘર્ષણ પણ થયું હતું। અને આ સંદર્ભે આદિવાસી નેતા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ડાંગ જિલ્લામાં વઘઈ સર્કલ ખાતેથી પોલીસ વિરુદ્ધ આક્રોશ રેલી નીકળી હતી। ત્યારે વરસતા વરસાદમાં હજારોથી વધુ લોકો રેલીમાં જોડાયા હતા અને વઘઈ મામલતદારને આવેદનપત્ર આપી જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવું જણાવ્યું હતું। રેલીમાં ડાંગના રાજા ધનરાજસિંહ સૂર્યવંશી પણ જોડાયા હતા અને આદિવાસી સમાજમાં ઉત્સાહ વધી ગયો હતો। ડાંગના વઘઈ ખાતે તાલુકા મેજિસ્ટ્રેટને અમે આવેદનપત્ર આપવા આવ્યા કે ગત 14મી ઓગસ્ટે જ્યારે ડેમ હટાવો સંઘર્ષ સમિતિની રેલી હતી, એ રેલી દરમિયાન અહીંના આદિવાસી સમાજના આગેવાન, અહીંના ડેમ હટાવો સંઘર્ષ સમિતિના આગેવાન ને અહીંની બહેનો સાથે ઘર્ષણ કરવામાં આવ્યું હતું, દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો। એવા પીઆઈના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે। જે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા કોઈ પણ અધિકારી હોય, એ પીઆઈ હોય કે સરકારી કર્મચારીના અધિકારી હોય, ને આદિવાસી સમાજના લોકોનું માન સન્માન ન જાળવતા હોય। તો હવે સમાચારોમાં આગળ આ તરફ આપણે વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢ જિલ્લામાં અશાંત ધારાની માંગણી સાથે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા સાધુ સંતોની ઉપસ્થિતિમાં સભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના અનેક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની ઘણા સમયથી માંગ કરવામાં આવી છે, છતાં કોઈ પણ નિર્ણય ન થતા આજે રોષભેર રેલી યોજાઈ હતી। જૂનાગઢ શહેરમાં અનેક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની છેલ્લા ઘણા વર્ષોથી અવારનવાર માંગણી ઉઠી રહી છે। ત્યારે ભાજપના નગરસેવકો સહિતના હોદ્દેદારો દ્વારા પણ અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવામાં આવતી હોય છે,
છતાં સરકાર કે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ આવતું નથી. અને આજે હિન્દુ રક્ષક સમિતિ અને સાધુ સંતો દ્વારા ઝાંસીના પુતળા ખાતે એક ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સભામાં જૂનાગઢના મેયર, ભાજપના હોદ્દેદારો, સાધુ સંતો, અગ્રણીઓ સહિતના મોટા લોકો પણ જોડાયા હતા. અને સભા પૂર્ણ થયા બાદ ઝાંસીના પુતળેથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ હતી. રેલી બાદ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગ કરવામાં આવી છે કે શહેરના અલગ અલગ વિસ્તારોમાં માંગણી મુજબ અશાંત ધારો લાગુ કરવામાં આવે. જો 1 માસમાં અશાંત ધારો લાગુ કરવામાં નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની સાધુ સંતો તથા સનાતન ધર્મના અગ્રણીઓ અને હિન્દુ રક્ષક સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે. તો સમાચારોમાં હવે આગળ આ તરફ આપણે વાત કરીએ કચ્છની. તો ધોળાવીરમાં સિંદૂર સ્વાભિમાન યાત્રાનું ઢોલના નાદ અને ભારત માતા કી જયના નાદ સાથે સ્વાગત કરાયું હતું. સીમા કલ્યાણ સમિતિના જીવન આહિર, ધોળાવીરના સરપંચ ભીલુભા સોડા, સેનાના નિવૃત્ત જવાનો, આજુબાજુના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સૈનિકોને લખવામાં આવેલા પત્રોને પુષ્પ અર્પણ કરીને મોકલવાનો માહોલ, દેશભક્તિનો માહોલ ધોળાવીરમાં બરાબરનો જામ્યો. ધોળાવીરમાં સિંદૂર સ્વાભિમાન યાત્રાનું ઢોલના નાદ અને ભારત માતા કી જયના નાદ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. અખંડ ભારત સ્વાભિમાન મંચ આયોજિત આ યાત્રા પહોંચી ત્યારે સીમા જન કલ્યાણ સમિતિના જીવનભાઈ આહિર, ધોળાવીરના સરપંચ જીલુભા સોડા, ઘનશ્યામ મારજા, પુંજાભાઈ બોચિયા, જીવનભાઈ કોલી, સેનાના નિવૃત્ત જવાનો, ધોળાવીરા તથા આજુબાજુના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો મોડજી જાલમસિંહ જાડેજા, મગાભાઈ, સુક્રિયાભાઈ સંજોત, પરબતભાઈ કોડી ને આ તમામ લોકો હાજર રહ્યા હતા. સમાચારોમાં આગળ આ તરફ આપણે વાત કરીએ સુરતની. તો સુરત જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે અને ત્યારે જણાવી દઈએ કે આ વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. સુરત જિલ્લામાં માંગરોળ અને મહુવા તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાં સવારના 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં કયા તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો તે આપણે વાત કરીએ તો સમગ્ર સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઓલપાડમાં 14 mm, માંગરોળમાં 98 mm, ઉપરાડામાં 74 mm, માંડવીમાં 35 mm, કામરેજમાં 89 mm અને સુરત શહેરમાં 61 mm, 84માં 64, પલસાણામાં 74, બારડોલી 61 અને મહુવામાં 104 મિલીમીટર વરસાદ નોંધાયો છે. તો આ તરફ વાત કરીએ હવે આપણે મહુવાની. તો મહુવા તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે અને ત્યારે જણાવી દઈએ કે આ વરસાદ વરસવાથી કાછલ ગામે મુખ્ય રસ્તા પર પાણી ભરાયા છે. કરચેલિયા ગામે પણ મુખ્ય રસ્તા પર પાણી ભરાય છે. ત્યારે નીચાણવાળા વિસ્તાર જે છે તેમાં પાણી ભરાતા કચેરિયા મહુવા મુખ્ય રસ્તા કાછોલ ગામે પાણી ભરાતા અને ત્યાંના લોકોનું જે અવરજવર કરવાનો જે રસ્તો છે તે બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારે વાહન ચાલકો જોખમમાં ખેડતી અને ત્યાંથી પસાર થઈ રહ્યા છે. હાલ દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કયા હિસાબે ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. તો આ તરફ હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે અરવલ્લીની. તો સ્કૂલ બસ પલટવાની એક ઘટના સામે આવી છે, જેમાં જણાવી દઈએ કે આદર્શ વિદ્યાલયની સ્કૂલ બસ પલટી છે. ચોપડા ગામે વિદ્યાર્થીઓની શાળાએથી ઘરે મૂકવા જઈ રહેલી બસને અકસ્માત નડ્યો છે. સ્કૂલ બસમાં સવાર વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે અને 40 થી વધુ વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી છે. ત્યારે જણાવી દઈએ કે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સાર્વજનિક હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં વાલીઓ અને શાળાના સ્ટાફ દોડી આવ્યા હતા. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.